લોકસભા ચૂંટણીમાં અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે મનસુખ વસાવાને બીજેપી રિપીટ નહીં કરે, તો મનસુખ વસાવાની જગ્યાએ કોણ હશે? શું બીજેપી ચૈતર વસાવાની સામે નવું ચોકઠું ગોઠવી રહી છે? જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટાર્ગેટ રાખ્યો છે કે બધી જ સીટ એટલે કે 26માંથી 26 સીટ 5 લાખથી વધારેની લીડની સાથે જીતવી. તેવામાં જે રીતે ચૈતર વસાવા સામે કેસ કરવામાં આવ્યો, ચૈતર વસાવાને જેલ મોકલવામાં આવ્યો અને ત્યારબાદ ચૈતર વસાવા જ્યારે જેલમાંથી જામીન પર બહાર નીકળ્યા અને જે રીતે લોકોનું જન સમર્થન મળ્યું, ત્યારબાદ બીજેપી હવે આ વિસ્તારની અંદર એક્ટિવ થઈ ગઈ છે. આઈબીના રિપોર્ટને માનીએ તો આઈબીના રિપોર્ટમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં અને ખાસ કરીને આદિવાસીઓમાં ચૈતર વસાવાના જેલ જવા બાદ જે લોકપ્રિયતા છે તે લોકપ્રિયતામાં વધારો થયો છે. તેવામાં બીજેપીને હવે જો આ સીટ જીતવી હોય તો આદિવાસીની સામે આદિવાસી ચહેરો જોઈએ. પરંતુ મનસુખ વસાવા જે છેલ્લા 6 ટર્મથી ત્યાં સાંસદ રહ્યા છે, તેમનો ચહેરો ક્યાંક ચૈતર વસાવા સામે ઝાંખો પડી રહ્યો છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે મનસુખ વસાવાને આ વખતે ટિકિટ નહીં આપવામાં આવે. જો મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે તો અન્ય એવો કયો ચહેરો છે, અને ખાસ કરીને આદિવાસી એવો ચહેરો કે જે ચૈતર વસાવાને કડક રીતે ફાઇટ આપી શકે? તો તેવામાં હર્ષદ વસાવા એક નવું નામ સામે આવ્યું છે. હર્ષદ વસાવા જે પહેલા ભાજપમાં હતા અને ભાજપમાં હવે તેમને ઘર વાપસી કરી છે. પોતાની ભાજપમાં ટિકિટ ન મળવાથી નારાજ થયેલા હર્ષદ વસાવાએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી હતી અને ફરીથી ગઈકાલે તેમને પોતે ઘર વાપસી કરી છે. ભારતીય જનતા પાર્ટીને અધિકારિક રીતે જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીને જ્યારે અધિકારિક રીતે જોઈન કરી ત્યારે તેમને પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું હતું તે પણ સાંભળીએ. આપ સૌને નમસ્કાર. નર્મદા જિલ્લો આમ તો આદિવાસી જિલ્લો છે. આ વિસ્તારની અંદર કદાચ તમે ભૂતકાળની અંદર જોયું હશે કે આખી પૂર્વ પટ્ટીની અંદર આદિવાસી વિસ્તારની અંદર ક્યાં અને કેવી પરિસ્થિતિ હતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈને અમને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો, સેવા કરવાનો મોકો મળ્યો હતો. એ દરમિયાન આદિવાસી વિસ્તારની અંદર જે નાના પાયાના પ્રશ્નો હતા એ મોટાભાગે તમામ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કર્યા છે. એ પછી જ્યારે આપણે એનાથી વિશેષ જોઈએ છીએ કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે આખા સમગ્ર આદિવાસી બેલ્ટની અંદર કહીએ તો હું એટલા માટે કહી શકીશ કે આદિજાતિ આયોગના પણ હું મેમ્બર તરીકે કામગીરી કરી છે. આખા ભારત દેશની પરિભ્રમણ પણ કરી છે. એ દરમિયાન જોતા અમને લાગે છે કે છેલ્લા 10 વર્ષની અંદર જે આદિવાસી વિસ્તારોની અંદર જે કામો કર્યા છે એનાથી આજે આખા સમગ્ર દેશની અંદર આદિવાસી સમાજ આદરણીય નરેન્દ્રભાઈના પડખે છે. એથી વિશેષ આપે બીજી વાત પણ કરી, ક્યાંક નાની અમારાથી પણ ભૂલ અને સતી થઈ છે, પણ આ જીવન અમે લોકોએ બધા જ અમારી સાથેની સંપૂર્ણ ટીમ એ ભારતીય જનતા પાર્ટીના બીજ છે. એ શરૂઆતથી લઈને આજ સુધી ક્યારે પણ બીજો વિચાર ન કર્યો. નાની કોઈક બાબત સ્થાનિક લેવલની અને એના કારણે કંઈક અણબનાવો થયા હતા, પણ એ પણ અમે બેસીને સોલ્વ કર્યા છે. અને આજે આદરણીય CR પટેલ સાહેબની જે નેમ છે કે એમણે કહ્યું છે કે 26 બેઠક લોકસભાની જીતવાની છે, એની સાથે 5 લાખ મતની લીડથી જીતવાની છે. ત્યારે અમે પણ એમને વિશ્વાસ આપીએ છીએ કે આદિવાસી બેલ્ટની અંદર 4 જે અનામત સીટ છે ટ્રાઇબલની, હું પ્રદેશ અધ્યક્ષ હતો મોરચાનો એટલા માટે વિશેષ કહું છું કે અને એક સામાન્ય બેઠક પરથી અમારા મનસુખભાઈ વસાવા લડે છે. આ 5 બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતવામાં અમે પણ અમારાથી જે પણ સહયોગ અમે આટલા વર્ષનો આખી બેલ્ટની અંદર કામગીરી કરી છે
એની સંપૂર્ણ તાકાત આ સમયની અંદર અમે આપીએ. રાષ્ટ્ર આજે ઈચ્છી રહ્યું છે કે ગુજરાતમાંથી એક પણ સીટ એ સૌથી હાઈએસ્ટ આદરણીય પાટીલ સાહેબનો તો સંકલ્પ છે કે 5 લાખ, પણ અમે તો કહીએ છીએ એનાથી વિશેષ મતોથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એ નિશ્ચિત છે. આપ પણ જાણો છો કે ચૈતરભાઈ એ ચતુર વ્યક્તિ છે. એ પોતાની એક વ્યક્તિત્વ ટકાવવા માટે લોકોને ગુમરાહ કરીને, વાતનો આમ તેમ કરીને, તમે બધા જાણો છો હું પણ ગુનો કરીશ તો મારે પણ સજા ભોગવવી પડે. કાયદો કોઈને છોડતો નથી. આપણે જ્યારે સંવિધાનની વાત કરીએ છીએ તો સંવિધાનની ઉપર તો કોઈ છે નહીં. તો આપણે જ્યારે નિયમ તોડીશું તો એનું ફળ આપણે ભોગવવું પડે છે. ચૈતર વસાવાને મુંહતોડ જવાબ આપવા માંગી રહી છે. તેવામાં આદિવાસી એટલે કે વસાવાની સામે વસાવા ઊભા રાખવાની એક રણનીતિ અપનાવવામાં આવી રહી છે અને આ રણનીતિ તહેત આદિવાસી વિસ્તારમાં જે આદિવાસી ચહેરો છે તેવો હર્ષદ વસાવા, જે ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી ચૂક્યા છે, તેમને પણ પસંદ કરવામાં આવી શકે છે. આ જે વાત કહી રહી છું તે વાત સૂત્રોના હવાલેથી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ચહેરા બદલાવા નિશ્ચિત છે. લગભગ 26માંથી 20થી વધારે એવા ચહેરા હશે જે નવા હશે અને તેવામાં મનસુખ વસાવાનું નામ પણ આ જ ચર્ચામાં છે. તો હર્ષદ વસાવાને આ વખતે ચૈતર વસાવાની સામે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ઉતારી શકે છે, કારણ કે ચૈતર વસાવા અત્યારે જ નક્કી થઈ ગયા છે. અરવિંદ કેજરીવાલ આવ્યા હતા નેત્રંગ અને નેત્રંગની જનસભામાં તેમને ચૈતર વસાવાને પોતાની પાર્ટીના ઉમેદવાર ઘોષિત કર્યા છે ભરૂચ સીટના. તો હવે જો એ જંગ થશે તે કદાચ ચૈતર વસાવા વર્સિસ હર્ષદ, અને જે જંગ થશે તે ચૈતર વસાવા વર્સિસ હર્ષદ વસાવા પણ થઈ શકે છે. આપનું શું માનવું છે? હર્ષદ વસાવાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે? કોમેન્ટમાં લખીને ચોક્કસથી જણાવજો અને શું થશે રિઝલ્ટમાં તે પણ જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.